લોકસભાની ચૂંટણી થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા જે તેમની હાર થઈ છે ને હાર થયા પછી આજે એક બોડેલી ખાતે એક આભાર દર્શન કોંગ્રેસનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેમાં તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં કેવી રીતે સંગઠનને મજબૂત કરવું તેની ચર્ચાઓ કરવામાં આવી છે। ત્યારે આપણા સાથે સુખરામભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું। સુખરામભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી પછી આપની હાર થઈ છે અને અત્યારે કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકવાનો એક કાર્યક્રમ રાખવામાં, શું કહેશો આ બાબતે? સૌથી પહેલા તો તમારા આ નિર્ભય ન્યૂઝની ચેનલને અભિનંદન આપું કે તમે નિર્ભયતાથી ભય વગર અમારા જે કાર્યકરો જે ચર્ચા કરી છે એને સાંભળી હશે અને સાંભળ્યા પછી મારો શું પ્રત્યુત્તર છે એ પ્રત્યુત્તર લેવા માટે આવ્યા છે। ખેર, પણ આજની જે સભા છે એ સભા મારા કોંગ્રેસના કાર્યકરોના દર્શન કરવાના, એનો આભાર માનવાનો અને સાથે સાથે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને સાથે સાથે સહકારી માળખાની બહુ જ અગત્યની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે કેવી રીતના એમાં લડવું અને કોંગ્રેસને ફરી પાછી કાર્યકરોને જીવંત કરવા એ બાબતની ચર્ચા થઈ છે। હું ચોક્કસ માનીશ કે આ ગામડામાં કોંગ્રેસના કાર્યકરો સુખ દુઃખ વેઠીને પણ કોંગ્રેસની સાથે રહ્યા છે, કોંગ્રેસ પક્ષનું કામ કર્યું છે। એમનામાં જો હતાશા ફરી વળેલી હોય તો એ ખંખેરવા માટેનું કહેવાની જવાબદારી મારી છે। હું કોંગ્રેસી છું, કોંગ્રેસમાં મારો જન્મ થયો છે અને મારી ફરજ છે કે કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે ભેગા થયા હતા। બિલકુલ, જે પ્રકારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, અનંત પટેલ તેમની હાર થઈ, ચેતર વસાવાની હાર થઈ, આપની પણ હાર થઈ અને ગુજરાતમાં 25 બેઠકો ને તમે કહી રહ્યા હતા કે અમે 8 થી 10 સીટો જીતવાના, તેવો દાવો કોંગ્રેસનો હતો। તો આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? દેખો, ચૂંટણીના લેખાજોખા ચાલતા હોય છે। જ્યારે ચૂંટણીનો પીક ટાઈમ ચાલી રહ્યો હતો ત્યારે ચોક્કસ આપણે કહી શકીએ છીએ કે ગુજરાતમાં 8 થી 9 બેઠકોની જે વાત છે કદાચ વધતી, પણ આ ચૂંટણી નિષ્પક્ષતાથી ચૂંટણી આયુક્તે નથી કરી એમ ચોક્કસ કહી શકાય। માત્ર છોટાઉદેપુર નહીં, માત્ર ભરૂચ નહીં, માત્ર વલસાડ નહીં, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશના પરિણામો તમે દેખો, ગુજરાતના પરિણામો તમે દેખો, દિલ્હીના પરિણામો તમે દેખો, ઝારખંડના પરિણામ તમે દેખો, ઓડિશાના પરિણામ તમે દેખો। ટાર્ગેટ કરવામાં આવ્યો છે વિસ્તાર અને ટાર્ગેટ કરીને ચૂંટણીઓ લડાય છે। એમાં સુખરામ રાઠવા પણ આવી જાય, અનંત પટેલ પણ આવી જાય, ચૈતર વસાવા પણ આવી જાય, અમિત ચાવડા પણ આવી જાય, તુષાર ચૌધરી પણ આવી જાય। ભલભલા મહારથીઓ ને દિલ્હી સુધી પહોંચવા દેવા જોઈએ નહીં। બાકી આ વખતે તો ગુજરાતની પ્રજા ચોક્કસ નક્કી કરીને બેઠી હતી કે આ વખતે અમારે પરિવર્તન કરવું છે, પણ એ પરિવર્તનમાં પાકી ખીલી મારવાની કદાચ કોંગ્રેસની ભૂલ થઈ ગઈ હોય, અમારી ભૂલ થઈ ગઈ હોય, અમે સ્વીકારીએ છીએ। પ્રજાએ જે ચુકાદો આપ્યો માથે ચડાવ્યા છે, પણ આખા દેશમાં ઈવીએમ પર ઠીકરા ફૂટી રહ્યા છે તેમ અમે ફૂટતા નથી। પણ તજજ્ઞો જે વાત કરી રહ્યા છે એ જોતા ચોક્કસ એની તપાસ થવી જરૂરી છે। બિલકુલ, આપના સામે જે ઉમેદવાર એ ઉમેદવારે જે જીતીને પછી એક નિવેદન આપ્યું હતું કે સુખરામભાઈ રાઠવા અત્યારે પણ 18મી સદીમાં જીવી રહ્યા છે, તો આ બાબતે આપ શું કહેશો? જશુભાઈ રાઠવાની પાસે અમારા ઇન્દ્રદેવના ગામનો જે પૂજા વિધિ કાર્યક્રમ હતો અને અમારા ગામમાંથી જ વોટ્સઅપ પર વાયરલ થયું છે અને એ ભાગ એમના પાસે ગયો ને જોયા પછી એમણે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર એવું કીધું કે સુખરામ રાઠવા હજુ 18મી સદીમાં જીવે છે। એ શબ્દો એમને મુબારક। ઇન્દ્રદેવની પૂજા અમારા ગામમાં 3 દિવસ ચાલી। આજુબાજુના ગામડામાંથી ઢોલ ત્રાસા સાથે માણસો આવ્યા, સારી પૂજા થઈ, સારી ભીડ ભેગી થઈ।
ઇન્દ્રદેવના પાટલાની પૂજા અમારા ચંગોડિયા પરિવારના અમે કરતા હતા, મેં જાતે કરી છે. અમારા ભુવાજી પણ સાથે હતા. ઇન બિટવીન તે વખતે ભુવાજીના શરીરમાં અલૌકિક શક્તિ પ્રસાર થઈ અને કુટુંબના માણસોને આશીર્વાદ આપ્યા, ગામને પણ આશીર્વાદ આપ્યા. સ્વાભાવિક છે કે અમારું ગામ સ્ટેટ વખતનું ગામ હતું. અમારા ગામમાં બંગલામાં રાજગાદી હતી. નરસિંહસિંહ દાદા એક્સપાયર થઈ ગયા, એમનું ગામ છે. એટલે મેં પૂછ્યું કે રાજગાદીનું કેવું, તો એમણે એમ કીધું કે રાજગાદી તમારા ગામમાં છે. હવે એનો અર્થ જે કાઢવો તે કાઢી શકાય. જસુભાઈને એવું લાગ્યું છે કે કદાચ આ રાજકારણની ગાદીની વાત સુખરામભાઈ કરી હશે અને એટલા માટે એવું કીધું કે 18મી સદીમાં જીવે છે અને બળવા ભોળવા ધૂણાવે છે. બળવા ભોળવા ધૂણાવે છે એના પર કોમેન્ટ કરવી જસુભાઈ માટે સારી ના કહેવાય, શોભનીય પણ નથી. પણ એ બળવા સમાજના, અમારા ભુવા સમાજનું એ ઘોર અપમાન છે. એ માટે એ બાબતે વોટ્સએપ ગ્રુપમાં ઘણા બધા ગામના યુવાનોએ જેણે જેણે ઇન્દ્રદેવની પૂજા કરી છે જે તે ગામમાં, એ ગામના માણસોએ જવાબ આપ્યો છે. તમે જ્યારે કહો છો ત્યારે આ જે હકીકત છે એ હકીકત તમારા ધ્યાન પર લાવું છું. બિલકુલ, આ હતા સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે આજે જે આભાર દર્શનનો કાર્યક્રમ હતું કોંગ્રેસનું, તેમાં આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં કાર્યકર્તાઓને કેવી રીતે મજબૂત કરવું અને કોંગ્રેસને ફરી કેવી રીતે ઊભી કરવી તેવું સુખરામભાઈ રાઠવા સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.